આપણે છેલ્લે ચેપ્ટર નંબર 4 ગણતા માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ. એમાં આપણે ગઈકાલે ઓનલાઈન વ્યવહારોમાં નાણાં ચૂકવવાની રીત ભણ્યા હતા. 5 રીત ભણ્યા હતા, યાદ છે? કેશ ઓન ડિલિવરી, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ડિજિટલ કેશ. તથા આપણે ત્યાં ભણ્યા હતા ઓનલાઈન વ્યવહારોમાં આપણે સુરક્ષા અને સલામતી માટે કેવા પગલા લેવા જોઈએ છે. ઓકે, આપણે જોખમ હોય છે ખબર, વ્યવહારના જોખમ સામે સલામતી, માહિતી સંગ્રહના જોખમ સામે સલામતી, બૌદ્ધિક સંપત્તિને ગુપ્તતાના જોખમ સામે સલામતી, આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની હતી. બાળકો, ટેક્સ્ટબુક ની અંદર હવેનો પોઈન્ટ જે આવે છે તે શું આવે છે? તો કે હવે આવે છે આઉટસોર્સિંગ, જે તમારે હવે સિલેબસમાં હમણાં ભણવાનો છે. તો આપણે શું ભણશું? આઉટસોર્સિંગ ભણશું. શું ભણશું? આઉટસોર્સિંગ નો મતલબ શું થશે? બહિ સ્ત્રોત. શું થશે? બહિ સ્ત્રોત. પણ બહિસ્ત્રોત બહારની વાત છે. તો શું તો આપણે વાત કરીએ નંબર 1. એટલે શું? પહેલા આપણે કહેવાનું કે ધંધાકીય એકમ. શું કીધું? ધંધાકીય એકમો દ્વારા, ધંધાકીય એકમો દ્વારા કોઈ કાર્ય, કોઈ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા, ધંધાકીય એકમો દ્વારા કોઈ કામ, ધંધાકીય એકમો દ્વારા કોઈ શું છે? કામ, પરચુરણ કાર્ય, પરચુરણ કાર્ય કે પ્રક્રિયા. ધંધાકીય એકમો દ્વારા કોઈ કામ, પરચુરણ કાર્ય કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે, જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે, જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે જૂથને, અન્ય એકમને, જ્યારે કોઈ ધંધાકીય એકમો દ્વારા કોઈ કામ, પરચુરણ કાર્યો કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથ કે અન્ય એકમને, અન્ય જૂથ કે અન્ય એકમને આપણે કરાર સ્વરૂપે કરવાનું સોંપવામાં આવે તેને શું કહેવાય? આઉટસોર્સિંગ કહે. ધંધાકીય એકમો દ્વારા કોઈ કામ, પરચુરણ કાર્યો કે પ્રક્રિયા કોઈ પણ બાબત છે એ અન્યને કરાર સ્વરૂપે કરવાનું સોંપવામાં આવે, બીજાને સોંપી દેવામાં આવે તો તેને શું કહેવાય? આઉટસોર્સિંગ. યાદ રાખજો, અહીંયા શું છે? દાખલા તરીકે ધંધાકીય એકમ કોઈ વસ્તુનું ઉત્પાદન કરે. શું કરે છે? ઉત્પાદન કરે.
તો વસ્તુનું શું કરે? ઉત્પાદન. ઉત્પાદન કર્યા પછી એ માલનું પેકિંગ, લેબલિંગ, અન્યને સોંપે. આવું બન્યું. દાખલા તરીકે કોઈ કંપની છે, સાબુ બનાવતી કંપની, સાબુનું ઉત્પાદન કર્યા પછી સાબુનું પેકિંગ, ઉપરના લેબલિંગ અન્યને સોંપી દે. પોતે ન કરે, એને આપી દે કે આ લ્યો અમારા સ્ટીકર, આ લ્યો અમારા કાગળિયા, તમારે પેકિંગ અને લેબલ મારી બોક્સ બનાવી અને અમને પાછો આપો. આનાથી શું થાય? ઉત્પાદન કર્યા પછી પેકિંગ, લેબલિંગ પાછળનો સમય બચી જાય કે ન બચી જાય? બીજાને કરવા સોંપી. તો એને શું કહેવાય? આઉટસોર્સિંગ કહેવાય. શું કહેવાય? આઉટસોર્સિંગ. ખબર પડે? ઘણી બધી કંપની છે, બરાબર, એના કસ્ટમર કેર નંબર આપેલા હોય કે ન આપેલા? એ કસ્ટમર કેર માટે બરાબર શું કરે છે? કોલ સેન્ટર ને કામ શોધે. કસ્ટમર, ઘણી કંપનીના કસ્ટમર કેર નું કાર્ય કોને સોંપી દે? કોલ સેન્ટર. ઘણી બધી કંપની એવી છે કે એના હિસાબો માં ડેટા એન્ટ્રી કરવાનું કામ અન્યને શું કરે છે? સોંપે. તો શું થયું? આમાં શું થયું? ધંધાકીય એકમ એના કામ છે ને, અમુક ભાગના કામ આવા એ કામ બીજાને કરવા સોંપી દે, એને આઉટસોર્સિંગ કહેવાય. આવું કરવાથી શું થાય? તો યાદ રાખજો, આઉટસોર્સિંગ ને કારણે એકમનો સમય અને શ્રમ બચે છે. એકમનો સમય અને શ્રમ બચે છે. તેથી એકમ તેમના મુખ્ય કાર્યો પર શું છે? ધ્યાન આપી શકે. તેથી તેના મુખ્ય કાર્યો પર શું આપી શકે? ધ્યાન. આમ કરવાથી શું થાય? એકમનો સમય અને શ્રમ બચે, તેથી મુખ્ય કાર્ય પર શું આપી શકે? ધ્યાન. તેના પર ધ્યાન આપી શકે. મુખ્ય કાર્ય પર શું આપી શકે છે? ધ્યાન આપી. ઓકે. હવે અહીંયા આઉટસોર્સિંગ છે ને, આઉટસોર્સિંગ એના બે પ્રકાર છે. આઉટસોર્સિંગ થાય છે ને, એ આઉટસોર્સિંગ બે પ્રકારે થાય. બે રીત છે. આઉટસોર્સિંગ ની રીતો કેટલી છે? પહેલી અને બીજી રીત. પહેલી રીતને કહેવામાં આવે છે BPO અને બીજી રીતને કહેવામાં આવે છે KPO. પહેલી રીત છે બે. એક શું છે? BPO અને બીજું શું છે? KPO. BPO એટલે શું? તો કે BPO એટલે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. બોલો શું બોલાય? બિઝનેસ પ્રોસેસ આઉટ. પહેલું શું છે? હા, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે શું? તો એને કહેવાય ધંધાકીય પ્રક્રિયાના બહિષ્કરણ. ધંધાકીય પ્રક્રિયા માટેનું આઉટસોર્સિંગ. ધંધાકીય પ્રક્રિયા માટેનું આઉટસોર્સિંગ. અને બીજું શું આવે છે? KPO. KPO ને શું કહેવાય? નોલેજ. શું આવશે? નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. નોલેજ
પ્રોસેસ આઉટસોર્સિંગ. એને કહેવાય જ્ઞાન પ્રક્રિયા માટેનું આઉટસોર્સિંગ. જ્ઞાન પ્રક્રિયા માટેનું શું છે? આઉટસોર્સિંગ. હવે બાળકો, બીપીઓ અને કેપીઓ શું છે તેની પહેલા વાત કરીએ. તો પહેલા આપણે વાત કરીએ બીપીઓ વિશે, એટલે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. પહેલા આપણે કોના વિશે વાત કરીએ? બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. તો બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગમાં શું? તો કે કંપનીના વિશિષ્ટ કાર્યો પાર પાડવા બાહ્ય કંપનીના મુખ્ય કાર્યો પાર પાડવા કે કંપનીના વિશિષ્ટ કાર્યો પાર પાડવા બાહ્ય એકમ કે બાહ્ય જૂથ પાસેથી કરાર આધારિત સેવાઓ મેળવવામાં આવે છે. શું કીધું? કંપનીના મુખ્ય કાર્યો પાર પાડવા અથવા કંપનીના વિશિષ્ટ કાર્યો પાર પાડવા બાહ્ય એકમ કે જૂથ પાસેથી કરાર આધારિત સેવાઓ મેળવવામાં આવે છે. કરાર આધારિત શું મેળવવામાં આવે છે? બીજું એમ કહેવાનું કે કેપીઓમાં શું આવશે? તો આપણે કહેવાનું કે કેપીઓમાં કંપની છે ને એ કંપનીના કાર્ય અંગેનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવા, બોલો, કંપનીના કાર્યો કરવા માટે શું કીધું? કંપનીના, અહીંયા શું છે? કેપીઓમાં કંપનીના કાર્યો કરવા માટે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન, કૌશલ્ય અને તાલીમ માટે અન્ય સંસ્થા કે જૂથ પાસેથી સેવા મેળવવામાં આવે છે. અહીંયા શું થયું છે? જો તમે કડે ડકે ચડાવી દે એવું લાગે, કેપીઓ અને બીપીઓ બોલીને નહીં. શબ્દ તમે સમજો કે બીપીઓ એટલે બિઝનેસ એટલે શું? કંપનીના ધંધાના કાર્યો, વિશિષ્ટ કાર્યો માટે અન્ય પાસેથી શું લેવામાં આવે? સેવા. અને અહીંયા નોલેજ એટલે જ્ઞાન. તો કંપનીના કાર્યો કરવા માટે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન, કૌશલ્ય અને તાલીમની જરૂર પડે. તો આવી તાલીમ અન્ય જૂથ કે અન્ય એકમ પાસેથી લેવામાં આવે, એને શું કહેવામાં આવે છે? કે બાળકો, કેપીઓ અને બીપીઓ માં પહેલા આપણે વાત કરીએ બીપીઓ એટલે શું આવશે? બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. તો બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગમાં શું આવશે? તો કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ ની વાત કરીએ આપણે, તો અહીંયા આપણે પહેલા મેં તમને કીધું હતું, આ યાદ છે તમને? ખબર હોવી જોઈએ. શું કે કંપનીના મુખ્ય કાર્યો પાર પાડવા માટે, કંપનીના મુખ્ય કાર્યો પાર પાડવા
અથવા કંપનીના વિશિષ્ટ કાર્યોને પાર પાડવા માટે બાહ્ય એકમ કે બાહ્ય જૂથ પાસેથી કરાર આધારિત શું લેવામાં આવે છે? સેવા. દાખલા તરીકે આપણે જો વાત કરીએ એમ કહી શકાય કે બીપીઓમાં આપણે તો કે બીજા એકમ પાસેથી વિશિષ્ટ પ્રકારની શું લઈએ છીએ? કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ દ્વારા કરાવી છે એને શું કહેવાય? દાખલા તરીકે મારે કસ્ટમરને જવાબ આપવાના હતા, એના માટે જવાબ આપવા માટે બહારની એકમને રોકી દો, મારા વતીએ જવાબ આપો, આઉટસોર્સિંગ. ચલો, બીપીઓ ની જરૂરિયાત શા માટે અને એના લાભ શું છે? તો કે બીપીઓ ને કારણે ફાયદા શું થાય? તો કે આના ફાયદા, જે કામ આપણે કરતા હોય બહાર કરાવી લઈએ, ફાયદો શું છે? પહેલું તો કે આનાથી ખર્ચમાં ઘટાડો. ખર્ચમાં શું થાય? ઘટાડો. તમારે ફક્ત આટલું યાદ રાખવાનું, ખર્ચમાં ઘટાડો થાય. કેમ ઘટાડો થાય? તો હું તમને પહેલું કહી દઉં, ધ્યાન. ખર્ચ ઘટવાનું કારણ શું છે? ધંધાકીય કામ, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, પેકિંગ, લેબલિંગ જેવા ફ્રન્ટ ઓફિસ કાર્યો છે ને એ બીજા પાસે કરાવી. એટલે સમય, શ્રમ અને ખર્ચ ત્રણેયમાં શું થાય? ઘટાડો. કંપનીએ જે કરવાના કાર્યો હતા, બિલિંગ બનાવવાનું, ડેટા એન્ટ્રી કરવાનું, માર્કેટિંગ કરવાનું, સર્વેક્ષણ કરવાનું, એવા કાર્ય કોને સોંપી દેવામાં આવે છે? બીજા. આનાથી શું થાય? આ બધાને કારણે કંપનીના ખર્ચામાં ઘટાડો. એને કહેવામાં આવે 1 લાખ રૂપિયા દઈશું તમારે ડેટા એન્ટ્રી માટે આખા વર્ષ, અમે તમને 50,000 રૂપિયા આપી દઈશું, તમારે આખું વર્ષ સુધી તો બિલ બનાવી દેવા. ફક્ત ને ફક્ત એક જ વાત, માણસને બીજી સંસ્થાને કામ સોંપી દીધું, આપણે બિલ બનાવે, આપણે ખરીદી વેચાણ કર્યું, હિસાબો બીજા કરી આપે, સમય બચી જાય. એટલે મુખ્ય કાર્યો પર ધ્યાન આપી શકાય ને ખર્ચમાં ઘટાડો થાય. નંબર 2, કંપનીના મુખ્ય વ્યવસાય પર, તેના પર કંપનીના મુખ્ય વ્યવસાય પર શું આપી શકાય? ધ્યાન આપી શકાય. કંપનીના એના પર મુખ્ય વ્યવસાય પર, મેન કામ આપણું જે હોય એના પર શું આપી શકીએ છીએ? ધ્યાન. કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપી શકાય એનો મતલબ શું? તો કે રોજિંદા કાર્ય આઉટસોર્સિંગ દ્વારા આપણે બીજા પાસે કરાવી લઈએ, રોજિંદા કાર્ય આઉટસોર્સિંગ દ્વારા આપણે બીજા પાસે કરાવી લઈએ અને બીજા પાસે અમુક કાર્ય કરાવી લઈએ, એને કારણે આપણા તો કે મુખ્ય કાર્યો પર આપણે શું આપી શકીએ છીએ? ધ્યાન. બોલો, કાર્ય કુશળતાનો આપણને શું મળે? લાભ. બાળકો આમાં શું હોય? કાર્ય કુશળતાનો લાભ મળે મતલબ શું હોય? તો કે જો બીપીઓ દ્વારા આપણે આપણા કાર્ય બીજા પાસે કરાવીએ, ઓકે, બીજા પાસે કરાવીએ એને કારણે શું થાય? એને કારણે તો કે આપણે સારા કર્મચારીની ભરતી કરી શકીએ, કર્મચારીને તાલીમ આપી શકીએ. એ બધું કરવામાં આપણો સમય જાય. એના કરતા જે લોકો જે કામમાં એક્સપર્ટ છે એને એનું કામ સોંપી દઈએ, જે લોકો જે કામમાં શું છે એક્સપર્ટ છે એને એનું કામ સોંપી દઈએ અને એની આવડતમાં શું મળે? દાખલા તરીકે તમારા ઘરે લગ્ન હોય, દાખલા તરીકે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તો તમારા મમ્મી રસોઈ બનાવતા આવડે જ છે, તમારા પરિવારના સભ્યોને બધાને રસોઈ બનાવતા આવડે જ છે, આવડે જ નથી આવડતી તો આવડતી જ હોય, બરાબર. પણ આપણે જાતે રસોઈ બનાવવાનું કામ નથી કરતા. શું કરીએ? આપણે બહારથી તો કે રસોઈયા મહારાજને બોલાવી લઈએ અને કેટરર્સ વાળાનો ઓર્ડર આપી દઈએ. એટલે એ લોકો એના કાર્યમાં કુશળ હોય, 100, 150, 200, 500, 1000 માણસોની રસોઈ હોય, એ લોકો ફટાફટ રસોઈ પણ બનાવી દે આપણને અને ટેસ્ટી સ્વાદિષ્ટ રસોઈ બનાવી દે. બોલો બોલો, કાર્ય કુશળતા એની હતી, એનો આપણે લાભ મળ્યો. આપણે આઉટસોર્સિંગ કર્યું કહેવાય. આપણે રસોઈ જાતે બનાવવાની બહાર બનાવવા સોંપી દીધી, આઉટસોર્સિંગ કર્યું. એટલે એની કાર્ય કુશળતાનો આપણને શું મળી જાય છે? લાભ. એને આવડે છે કે કાર્ય કુશળતા લાભ. નંબર 2, પરિવર્તનશીલ માંગને પહોંચી વળે. એને પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. પરિવર્તનશીલ માંગને શું કરવા? પહોંચી વળવા. બાળકો એમ કે છે કે કંપનીઓ છે એ કામ કરે છે પણ ગ્રાહકો છે ને એ સતત બદલાતા થાય. ગ્રાહકોની રુચિ, પસંદગી, ટેવ, ફેશન બદલાય તો એની માંગને સમજવા માટે આપણે બાહ્ય લોકોને
એ અંગેનું સંશોધનનું કામ સોંપી છે. એટલે બહારના લોકો ગ્રાહકોની રુચિ, પસંદગી, ટેવ, ફેશન શું માંગે છે તે જાણી લે, એટલે આપણે માંગને પહોંચી શકીએ. આનાથી શું થાય? નફામાં શું થાય? વૃદ્ધિ. પહેલું તો આપણો ખર્ચ ઘટે ને એટલે ઓટોમેટિક શું વધી જાય? નફો. ખર્ચમાં ઘટાડો થાય એટલે ઓટોમેટિક શું થાય? વધે. કંપનીના મુખ્ય કાર્ય પર શું આપી શકે? ધ્યાન. એટલે ગુણવત્તાવાળી સારી વસ્તુ શું કરી શકે? ઉત્પાદન. આનાથી કારણે તો કે આપણે નફો વધે છે. શું વધે છે? ચલો કેપીઓ. કેપીઓ એટલે શું કીધું હતું મેં તમને? નોલેજ, પ્રોસેસ, આઉટસોર્સિંગ. શું કીધું હતું? નોલેજ, પ્રોસેસ, આઉટસોર્સિંગ. બાળકો ધંધાકીય એકમ છે એ કાર્ય સંબંધિત તાલીમનું કામ બીજાને સોંપે. કાર્ય સંબંધિત તાલીમનું કામ કોને સોંપે? બીજાને સોંપે. તો કાર્ય સંબંધિત તાલીમનું કામ બીજાને સોંપે, જ્ઞાન બીજા પાસેથી મેળવી લે, એને કારણે શું થાય? તો કે બહારના લોકો જે એક્સપર્ટ છે એની પાસેથી સેવા લેવાની. આ બધાને કારણે શું થશે? બસ સીધી સાદી સિમ્પલ આપણે વાત કરીએ તો અહીં એક જ વસ્તુ આપણે રજૂ કરીએ. શું? એકદમ સ્પષ્ટ વાત કહીએ તો આનાથી કહી શકાય કે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ થાય. કેવી? સર્વોત્તમ કૌશલ્યની શું થાય? પ્રાપ્તિ. આનાથી સારામાં સારું કૌશલ્ય પ્રાપ્ત થશે. તો કે માનવ સંસાધનમાં આપણે રોકાણ કરવું પડતું નથી. આપણે સારા તાલીમ પામેલા કર્મચારી બહારથી લાવી આપે અથવા બહારની સંસ્થા આવીને આપણે એકમને યોગ્ય તાલીમ આપી જાય, જે સર્વ કૌશલ્યની પ્રાપ્તિ. પછી સાધનોનો મહત્તમ સ્ત્રોત અથવા સાધનો બંને બોલાય. સાધનોનો શું છે? મહત્તમ શું કરી શકાય? ઉપયોગ. સાધનોનો મહત્તમ શું કરી શકાય? ઉપયોગ. બાળકો આવું કેમ? તો કે એકમમાં પ્રાપ્ત સાધનો મર્યાદિત છે. આઉટસોર્સિંગ દ્વારા તો કે માનવ સંસાધનો મુક્ત બને, ગ્રાહક લક્ષી પ્રવૃત્તિ વિકસે, એટલે આપણા પ્રાપ્ત સાધનોનો મહત્તમ શું થાય? જટિલ સમસ્યાઓનું શું આવી શકાય? નિવારણ. બાળકો જે પ્રશ્ન આપણાથી હલ ન થતા હોય એક્સપર્ટને ખબર, જટિલ પ્રશ્નોનું શું કરી શકાય? નિરાકરણ. દાખલા તરીકે હું તમને કહું કે તમારા પારિવારિકમાં કોઈ મોટો કોઈ જટિલ પ્રશ્ન ઉદ્ભવે તો આપણે કહું તો કાયદાના વકીલોની સલાહ લઈએ, એ આઉટસોર્સિંગ કહેવાય. એમ કંપનીઓ પણ શું કરે? આવા નિષ્ણાંતોની સલાહ લેતા હોય છે અને એના જટિલ પ્રશ્નનો શું કરી શકાય છે? મુખ્ય કાર્યો પર શું આપી શકાય? મુખ્ય કાર્યો પર વિશેષ શું આપી શકાય? ધ્યાન આપી શકાય. એના પર મુખ્ય કાર્યો પર વિશેષ શું આપી શકાય? ધ્યાન. આપણે બીજા પાસે કામ કરાવી લઈએ તો મુખ્ય કાર્ય પર શું આપી શકીએ? ધ્યાન. નાણાંનો મહત્તમ ઉપયોગ થાય. નાણાંનો કેવો મહત્તમ શું થાય છે? ઉપયોગ કરી શકાય. નાણાંનો મહત્તમ શું કરી શકાય છે? ઉપયોગ. આપણે ધંધાકીય એકમ છે એની પાસે હંમેશા નાણાંની તંગી હોય, પણ આપણે એવા સારા કૌશલ્યથી કામ કરીએ, નોલેજથી કામ કરીએ તો નાણાંનો ખર્ચ અને વ્યય અટકે છે અને મહત્તમ શું કરી શકાય? આનાથી તો કે ખર્ચમાં શું થાય છે? ઘટાડો થાય. જે કાર્ય આપણે કરતા હતા તે બીજાને સોંપી દઈએ છીએ એટલે આપણે ઓછા ખર્ચે એની પાસે સારા કામ લઈ શકીએ છીએ. અને આનાથી તો કે જે લોકો એક્સપર્ટ છે એને કામ સોંપી લે. જોખમમાં શું થાય? ઘટાડો. જે કામ આપણે કરવાના થાય બીજા પાસે સોંપીએ કે જેને આવડત છે તેને કારણે જોખમમાં શું થતો હોય છે? ઘટાડો. બોલો કેપીઓના ફાયદા શું? સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ, સાધનોનો મહત્તમ ઉપયોગ, જટિલ પ્રશ્નોનું નિરાકરણ, મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન, નાણાંનો મહત્તમ ઉપયોગ, ખર્ચમાં ઘટાડો, જોખમમાં શું થાય? ઘટાડો. પરંતુ બીપીઓના ફાયદા શું? ખર્ચમાં ઘટાડો, મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપી શકાય, કાર્યકુશળતાનો લાભ મળે છે, પરિવર્તનશીલ માંગને પહોંચી વળવી શકે અને નફામાં શું થાય છે? વૃદ્ધિ. બાળકો ચેપ્ટર અહીંયા શું થાય છે? ચેપ્ટરનો શું થાય છે? ઓકે, ચાલો. આપણી બહુ બધો સમય છે, હજી આપણી પાસે બહુ બધો સમય છે. તો એ સમયમાં આપણે નવા ચેપ્ટર થોડું વિચારીએ. અને નવું ચેપ્ટર છે એ આપણું 5મું છે. કેટલામું ચેપ્ટર છે હવે? 5મું નવું ચેપ્ટર આપણે જોઈએ તો શું આવશે? એકદમ શાંતિથી જોઈએ. ઓકે,
ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 અને આની પછી છઠ્ઠું ચેપ્ટર આવશે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. તો સૌથી પહેલા આપણે શું ભણીએ? પ્રસ્તાવ. બાળકો, સમયની સાથે માનવીની જરૂરિયાતોનું શું છે? ચલો તમે કીધું કે સમયની સાથે માનવીની જરૂરિયાતો વધતી ગઈ છે. સમયની સાથે માનવીની જરૂરિયાતો શું થઈ છે? વધતી ગઈ છે. બોલો, સમય સાથે માનવીની જરૂરિયાતો વધતી ગઈ છે અને જરૂરિયાતોમાં વિવિધતા પણ આવી છે. સાથે સાથે જરૂરિયાતોમાં શું છે? વિવિધતા પણ આવી છે. સમયની સાથે જરૂરિયાતો બદલતી ગઈ છે અને જરૂરિયાતોમાં પાછી શું આવી છે? વિવિધતા. સમય સાથે આપણી જરૂરિયાત. એક મિનિટ લાઈન સમયની સાથે જરૂર ચલો માનવી સમય સાથે માનવીની જરૂરિયાતો શું થાય? સમયની સાથે માનવીની બસ ઓહો ભડકો છે. ચાલો ધ્યાન આપો. ગમે તે લઈ ચાલો આમ દેખાય છે. બાળકો દેખાય છે ને? દેખાતું ચલો, સમયની સાથે માનવીની જરૂરિયાતો વધતી ગઈ છે. જરૂરિયાતો તો વધી છે પણ જરૂરિયાતોમાં સાથે વિવિધતા પણ આવી. શું આવી છે? માનવી પોતાની તમામ જરૂરિયાતો જાતે બોલો, જરૂરિયાતો છે, જરૂરિયાતો વધી છે, જરૂરિયાત વિવિધતા. તો માનવી પોતાની બધી જ જરૂરિયાતો જાતે સંતોષી બોલો, માનવી પોતાની બધી જરૂરિયાત જાતે સંતોષી શકતો નથી. આપણે એક સ્વાભાવિક બાબત છે. માનવી પોતાની બધી જરૂરિયાતો જાતે સંતોષી શકતો નથી, અસમર્થ. તેની જરૂરિયાતો માટે બીજા પર શું છે? આધાર રાખવો પડે છે. એને જરૂરિયાતો માટે કોના પર? બીજા પર આધાર રાખવો પડે છે. અને આ કારણથી વિનિમયની શરૂઆત શું થઈ? વિનિમયની શરૂઆત થઈ. અને વિનિમયની શરૂઆત થઈ એટલે શું થયું છે? બાળકો, માનવી પોતાની બધી જરૂરિયાતો જાતે સંતોષી શકતો નથી. તેને જરૂરિયાત માટે બીજા પર શું રાખવો પડે છે? આધાર. અને બીજા પર આધાર રાખવો પડે એટલે આ કારણથી વિનિમયની શું થઈ? શરૂઆત. એટલે વિનિમય એટલે આપ-લે કરવાની શું થઈ? શરૂઆત. દાખલા તરીકે ખેડૂત ઘઉં ઉગાડે, અનાજ આપી બીજા પાસે કપડા લે. ટૂંકમાં કહેવાનો અર્થ જેને જે આવડે તે વસ્તુ તૈયાર કરે, બાકીની વસ્તુ માટે બીજા પર આધાર રાખે અને બીજા પાસેથી પોતાની વસ્તુ આપીને બીજી વસ્તુ મેળવે, પોતાની વધારે વસ્તુ આપી બીજી વસ્તુ મેળવે. તો આ કારણથી વિનિમયની શરૂઆત થઈ અને વિનિમય માંથી વેપારનો ઉદ્ભવ થયો.
શેનો ઉદ્ભવ થયો? વિનિમયમાંથી શેનો ઉદ્ભવ થયો? વેપારનો ઉદ્ભવ થયો. અને વિનિમયમાંથી વેપારનો ઉદ્ભવ થયો. બોલો, વિનિમય સાથે વેપારનો ઉદ્ભવ થયો. હવે વેપારનો ઉદ્ભવ થયો અને તેને કારણે ધંધાકીય પ્રવૃત્તિઓના વિવિધ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. અને તેને કારણે ધંધાકીય પ્રવૃત્તિઓના વિવિધ શું છે? સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. તેને કારણે ધંધાકીય પ્રવૃત્તિના વિવિધ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. મતલબ ધંધાકીય પ્રવૃત્તિના વિવિધ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા એટલે શું આવ્યા? તો કે તેને કારણે નંબર 1 વૈયક્તિક માલિકી